નમસ્તે મિત્રો, ગયા સેશનમાં આપણે જોઈ ગયા કે યોગ અભ્યાસ એ આખી જિંદગી કરવાનું છે. તો આ સેશનમાં યોગ અભ્યાસનો ક્રમ શું છે, એના કેટલા અંગો છે, એના વિશે થોડી માહિતી લઈશું. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ, આ 8 અંગો છે. યમ નિયમ એ યોગ અભ્યાસની દરેક અવસ્થામાં પરિપાલન કરવું ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી આસન અને પ્રાણાયામ એ આપણા શરીરના દરેક તંત્રોની વિશુદ્ધિ માટે અને એની કાર્યક્ષમતા વધારવા માટે ખૂબ જ જરૂરી છે. આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર એ બહિરંગ યોગ કે હઠ યોગ કહેવામાં આવે છે. અને ત્યાર પછી ધારણા, ધ્યાન અને સમાધિ, જેને અંતરંગ યોગ કે રાજયોગ કહેવામાં આવે છે. પરંપરાગત યોગ સાધનામાં પહેલા શરીરને કેળવીને તેના પર નિયંત્રણ સ્થાપવાનું હોય છે. એટલા માટે આસન અને પ્રાણાયામ કરવાનું વિધાન છે. આપણે આસન પ્રાણાયામની ગોઠવણ એવી રીતે કરી છે કે જેથી દરેક વ્યક્તિ કરી શકે. અને જે લોકો અભ્યાસમાં જોડાય છે, જે લોકો કરી રહ્યા છે, એ લોકોને ખાસ કે ભાઈ નિયમો જે છે એનો એક વિડીયો અલગથી બનાવેલો છે, તે જરૂરથી જોઈ લે. ઘણી ચેનલ હું જોઉં છું જેમાં એક આસનના ફાયદા, ગેરફાયદા અને એ કેવી રીતે કરવું એ બતાવવામાં આવે છે. પણ યોગા અભ્યાસ શરૂ કરવો કેવી રીતે, ક્યાંથી, કેટલા આસનો કરવા, આ બધી માહિતી હોતી નથી. એનું કારણ છે કે આપણને ફક્ત ફાયદા જાણવામાં રસ છે. તો આપણે અહીં ફાયદાની જગ્યાએ આસન ઉપર ભાર મૂક્યો છે અને આ સિક્વન્સ ગોઠવણ કરી છે, જેથી 3 મહિના સુધી તમે શરૂઆતથી લઈને એન્ડ સુધી 80 જેટલા આસનો શીખી શકો અને સિક્વન્સમાં એને સારી રીતે અભ્યાસ કરી શકો. ફાયદો જાણવામાં શું ફાયદો છે? યોગા અભ્યાસ કરવામાં જ ફાયદો છે. તો યોગા અભ્યાસ કરો, નિરોગી સ્વસ્થ જીવન તરફ આગળ વધો અને તમારા મિત્રોને તમારા અનુભવો જણાવી અને એમને પણ આ ફાયદો પહોંચાડો. ધન્યવાદ. સમસ્થિતિ. સીધા ઊભા રહો. સૌ પ્રથમ બંને એડીઓ ભેગી કરો, પંજા ભેગા કરો, બંને ઘૂંટણને ઉપરની તરફ ખેંચો, નિતંબને અંદરની તરફ સંકોચો, શ્વાસ ભરી શ્વાસ છોડી પેટને અંદરની તરફ સંકોચી છાતીને થોડી ઉપર તરફ ખેંચો, ખભાને નીચેની તરફ, હાથને શરીરથી થોડા દૂર રાખી અને ટકી રહો. શ્વાસોશ્વાસની સ્થિતિ સામાન્ય. શ્વાસ ભરી શ્વાસ છોડતા છોડતા મૂળ સ્થિતિમાં પાછા આવો. તાળાસન. સીધા ઊભા રહો. બંને પગ વચ્ચે 1 મુઠ્ઠી જેટલું અંતર રાખો. બંને હાથને સામેથી મસ્તક પર સીધા ઊંચા કરો. હથેળીઓ સામેની દિશામાં રાખો. લાંબા શ્વાસને અંતે શ્વાસ ભરી રોકી રાખો. આ રોકેલા શ્વાસ દરમિયાન એડીઓ ઊંચી કરી પગની આંગળીઓ પર શરીરને ઊંચું રાખો. શ્વાસ છોડતા છોડતા બંને હાથ તથા એડીઓને નીચે લાવી મૂળ સ્થિતિમાં ઊભા રહો. વૃક્ષાસન. સીધા ઊભા રહો. શરીરનું વજન જમણા પગ પર ફેરવો. ડાબા પગ વાળીને તેનું તળિયું જમણી સાથળના અંદરના ભાગ પર લગાડો. ડાબી એડી જમણી સાથળના મૂળ પાસે રહેશે અને ડાબા પગની આંગળીઓ ડાબા ઘૂંટણથી ઉપર રહેશે. સમતોલન જાળવી શ્વાસ ભરતા ભરતા બંને હાથ મસ્તક પર ઊંચા કરી નમસ્કાર મુદ્રા રચો. યથાશક્તિ શ્વાસ ભરી રાખો અને રેચક કરતાં કરતાં એટલે કે શ્વાસ છોડતા છોડતા
બંને હાથને નીચે મૂકો. પગની સ્થિતિ જાળવી રાખો. આ રીતે 3 વખત આ આવૃત્તિ કરો. ત્યારબાદ પગની સ્થિતિ ઉલટાવી ફરીથી 3 આવૃત્તિ બીજી બાજુ કરો. ગૌવત્સાસન. બંને પગને તમારી ઊંચાઈ પ્રમાણે વધુ પહોળા રાખીને ઊભા રહો. શ્વાસ ભરતા ભરતા બંને હાથને આગળ ઊંચા ઉઠાવો. રેચક એટલે કે શ્વાસ છોડતા છોડતા આગળ ઝૂકી બંને હથેળીઓ ભૂમિ પર ટેકો. બાહ્ય કુંભક એટલે કે શ્વાસ છોડીને શ્વાસને બહાર ટકાવી રાખવો. એ સ્થિતિમાં મસ્તક ઊંચું રાખો અને પગ ઘૂંટણમાંથી વળે નહીં તેની કાળજી રાખો. પૂરક કરતાં કરતાં શરીર ઊંચું ઉઠાવીને ધીરેથી મૂળ સ્થિતિમાં પાછા આવો. અનુપાર્શ્વાસન. ઘૂંટણ પર બેસો. જમણા પગને જમણી બાજુ સીધો કરો. પૂરક એટલે કે શ્વાસ ભરતા ભરતા બંને હાથને મસ્તક પર સીધા કરો. રેચક એટલે કે શ્વાસ છોડતા છોડતા કમરને જમણી બાજુ નમાવો. ડાબા પડખાને એવી રીતે ઉપર ખેંચો કે જેથી કમર, હોજરી અને કરોડમાં ખેંચાણ અનુભવાય. જમણા હાથની આંગળીઓ જમણી ઘૂંટીને અડકાડો. ડાબા હાથને મસ્તક પરથી જમણી બાજુ નમાવી તેની આંગળીઓ જમણી આંગળીઓ પર ગોઠવો. બાહ્ય કુંભક એટલે કે શ્વાસ છોડીને શ્વાસને બહાર રોકી રાખી આ સ્થિતિ ટકાવી રાખો. કુંભક પૂરો થયા બાદ શ્વાસ ભરતા ભરતા શરીરને સીધું કરો અને પગની સ્થિતિ ફેરવીને આ આસન બીજી બાજુ પણ કરો. વજ્રાસન. દરી પર ઘૂંટણીએ બેસો. ઘૂંટણો ભેગા અને પંજા છૂટા રાખો જેથી આંગળીઓ ભૂમિને અડકીને રહેશે. ધીરેથી શરીરને નીચું લાવી એડીઓની વચ્ચે ભૂમિ પર બેસો. એમ કરતાં ઘૂંટણ છૂટા ન પડે તેનું ખાસ ધ્યાન રાખો. એડીઓ જે તે બાજુની સાથળને બહારથી અડકેલી રહેશે. પગના પંજા હાથ વડે પકડી લો અને સાથળ સાથે દબાવો. આ રીતે આસન બાંધ્યા પછી શ્વાસ છોડતા છોડતા બાહ્ય કુંભક એટલે કે શ્વાસ છોડીને બહાર રોકી રાખો. આ સ્થિતિમાં ટકી રહો. હવે જેમનાથી બેસવામાં તકલીફ પડતી હોય તેમને પોતે એક તકિયો લેવો અને નિતંબની નીચે ગોઠવવો જેથી આસન કરવામાં સરળતા રહેશે. આ રીતે આસન બાંધ્યા પછી ટકી રહેવું અને ત્યારબાદ શ્વાસ ભરતા ભરતા મૂળ સ્થિતિમાં પાછા આવવું. શૃગાલાસન. ઘૂંટણો પર ઊભા રહો. ઘૂંટી તથા ઘૂંટણોને ભેગા રાખો. પૂરક કરતાં કરતાં એટલે કે શ્વાસ ભરતા ભરતા બંને હાથોને ઉપર ઉઠાવો. રેચક. શ્વાસ છોડતા છોડતા ધીમે ધીમે આગળ ઝૂકીને હથેળીઓને ભૂમિ ઉપર સ્થાપો. દ્રષ્ટિને સામે સ્થિર કરો. આ પ્રમાણે આસન બાંધીને લયબદ્ધ 5 ઊંડા શ્વસન એટલે કે લાંબા શ્વાસોશ્વાસ કરો. આમ આટલું કર્યા પછી મૂળ સ્થિતિમાં પાછા આવો. શવાસન. પીઠ પર સૂઈ જાઓ. હાથ પગને ખુલ્લા અને ઢીલા છોડી દો. હથેળીઓ આકાશ તરફ રાખો. આંખો બંધ કરીને મનને બહારથી અંદર તરફ વાળવાનો પ્રયત્ન કરો.
સાથે સાથે શ્વાસોશ્વાસને ધીમા અને શરીરને શિથિલ કરતા જાઓ. શિથિલીકરણ માટે પગના અંગૂઠાથી શરૂ કરી ક્રમશઃ ઘૂંટી, ઘૂંટણો, કમર, ખભા, ગરદન, મસ્તક અને સમગ્ર શરીરને ઢીલું કરો. શરીરને કોઈ પણ ભાગ કઠોર ન રહેવો જોઈએ. સંપૂર્ણ શિથિલીકરણ પ્રાપ્ત થયા પછી શ્વાસને મંદ અને ઊંડો બનાવવાની કોશિશ કરો. આ રીતે 10 વાર લયબદ્ધ યોગિક શ્વસન કરો. યોગિક શ્વસન પહેલા પૂરક કરવાનું, આંતરકુંભક કરવાનું, આંતરકુંભકમાં ટકી રહેવાનું, ત્યારબાદ ધીરે ધીરે રેચક કરી બાહ્ય કુંભક કરવાનું, બાહ્ય કુંભકમાં ટકવાનું. તો આ એક યોગિક શ્વસન કહેવાશે. આમ 10 વાર લયબદ્ધ યોગિક શ્વસન કરવાના છે.